100 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદજી થઈ ગયા, જ્યારે ભારત ગુલામ હતું અને આઝાદી મળવાનું એક સપનું હતું. એ મુજબ અને એમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ અને એમના જે માર્ગદર્શન દેનારી હતી, જે શક્તિ હિમાલયમાં અનેક ઋષિ મુનિઓ તેમની સાથે હતા. અને એ ઋષિ મુનિઓએ વિવેકાનંદ દ્વારા એક સપનું જાહેર કરાવેલું કે 2012ની સાલમાં આખા વિશ્વનું સંચાલન આપણો ભારત દેશ કરશે. અને એ યુગ હવે આવી રહ્યો છે. 2011ની સાલમાં વેરાવળમાં ગાયત્રી શક્તિપીઠમાં પરમ પૂજ્ય મોહન બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સિદ્ધાર્થ સોસાયટીએ ભાગવત સપ્તાહનું આયોજન કરી અને 51 પોથીના યજમાનોને પિતૃનું મોક્ષ ગતિ થાય એ માટે સિદ્ધાર્થ સોસાયટીના જે ગાયત્રી મંદિરની બાજુમાં જ છે એ લોકોએ આયોજન કરેલું અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 4/4 થી 12/4 સુધી સપ્તાહ તેમજ 12મી તારીખે રામનવમીના દિવસે શ્રી મોહન બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી. અને એનો વિડીયો રેકોર્ડિંગ અમે અહીં આ કેસેટ દ્વારા આપીએ છીએ. અને અમારા શ્રી ગઢવી શ્રી દાદુબા આપને ગૌ માતા ગાયત્રી એ વિશે 2 શબ્દો કહેશે. અનનવમ સિદ્ધદાયત્રી નવદુર્ગા. આજ એક એવી ચેતના વિશે વાત કરવાની છે કે જેને ગા, ગંગોત્રી અને ગિરજા પાછળ જેને કહેવાય ને કે પોતાનું જીવન સમર્પણ કરી દીધું હોય એવી એક ચેતનાની વાત કરવી છે. અને આમ ધરતીની જેને વાત કરીએ, સૌરાષ્ટ્રની ધરતીની વાત કરીએ, ગુજરાતની ધરતીની વાત કરીએ તો, અને સોરઠની ધરતીની જો વાત કરીએ તો કડક ધરતીનું આકલા વિકરાળ મૂછા વીર છે. સતી સંતને સાવત તણી પછી ગાંડી જનેતા ગીર છે. એ ગીરની આંબા ઝરીના જ્યાં ખળકતા નીર છે. આવી સોરઠ ધરામાં પ્રગટ ગીગડો પીર છે. આવા સંત સુરાના બેસણા સંતો, મહંતો, દાતાઓ, સુરવીરોની જેને કહેવાય ભૂમિ છે. એક એવી ચેતના તારીખ 12/5/1932 ના રોજ લોઢવા ગામની અંદર જેને કહેવાય એક ચેતના, એક દિવ્ય ચેતના જેને કહેવાય એક પ્રગટ થઈ, એક જેને કહેવાય ને કે આ અવતરણ થયું. તો એવા ઈ મોહન બાપા જેને કહેવાય, મોહન બાપા જોશી, ઈ નાનપણથી માંડી જેને કહેવાય ને કે જીવનમાં શિક્ષકનો વ્યવસાય અપનાવી અને 2006 ની જેને કહેવાય ને સુદ એકમના દિવસે આ ધરતી છોડી અને જેને કહેવાય કે એને વિદાય લીધી. પણ ઈ જે સોમેશ્વર દાદાની ભૂમિ, એમાં તો એ દિવ્ય ચેતનામાં ભાઈ શું ખામી હોય કે ગંગ બાર જટ ધાર મંડિયમ આદ અંગ સંગ લીન ચંડિયમ બાલચંદ્ર બિંબલાલ જ્વાલિયમ કંગનંગ ભુજંગ મૂડ માલિયમ સુલપાન હેપીનાથ સદનમ ડાક ડમ અવાજ નિત ભજનમ. આવા જેને કહેવાય ને ઈ મોહન બાપા, અને જેમણે પોતાનું જીવન ગાયો માટે જેને કહેવાય ને સમર્પિત કરી દીધું. અને ઈ સૌરાષ્ટ્રની ભૂમિ અને એમાં જેને કહેવાય સોમનાથની ભૂમિ, અને સોમનાથની ભૂમિની અંદર જેને કહેવાય વેરાવળ, એ વેરાવળ પોતાનું જેને કહેવાય કર્મ ભૂમિ બનાવી અને એમાં ગાયત્રી ધામ જેને કહેવાય એક વ્યાસપીઠ જેને ઊભી કરી અને બાજુમાં જેને કહેવાય જબરદસ્ત ગૌશાળા આ જગતની અંદર જેને કહેવાય કે આ ભારત વર્ષની અંદર જો વાત કરીએ તો વધુમાં વધુ જો હેરાન હોય, દુખી હોય તો એક ગાયું જેને કહેવાય કે ભારત વર્ષમાં દુખી છે. તો ગાયોના દુઃખ માટે, ગાયોની બેફામ જેને કહેવાય ને કત્લ થતી હોય એના માટે, ગાયોને ઉગારવા માટે પોતાનું જીવન જેને કહેવાય સમર્પિત કરી દીધું. અને એવી રીતે જેને કહેવાય કે પોતાના કુટુંબ કબીલાનું પણ કહી શકાય એટલું બધું એને ધ્યાન ન આપ્યું. અને ગાયું જેને કહેવાય મા જગદંબા કહી, મા કહી, એ માની જેને કહેવાય એને પાછળ પોતાનું જીવન સમર્પિત કરી દીધું. એવા અને શક્તિ ઉપાસના અને એમાં પરાંબાલ જેને કહેવાય ને કે માં ગાયત્રીની જેને કહેવાય એને ઉપાસના કરી
કે ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આવા માં ગાયત્રીના જેને કહેવાય ને એને ઘણા યજ્ઞો કર્યા, ઘણા અનુષ્ઠાનો કર્યા. કહેવાનો મારો મતલબ છે કે સંસારની અંદર રહી અને સંન્યાસી પણ ભોગવવું ભલા માણસ એ તો બહુ કપરું કામ છે. અને એ કપરું કામ જેને કહેવાય ને કે દિવી ચેતના, એક દિવી જ્યોત જેને કહેવાય ને સૌરાષ્ટ્રની અંદર જેને કે પ્રસ્થાપિત કર્યું છે, એવા મોહન બાપા જોશીને વારંવાર વંદન હોજો, વારંવાર વંદન. શાસ્ત્રની મર્યાદા છે કે શિષ્ય પોતાના ગુરુનું નામ મુખથી ઉચરે નહીં અને પેલા આ બધી રીત હતી. પોતાના પતિનું નામ ન લે. શું કામ નામ ન લે? જે આ દેશની સૌભાગ્ય નારી પોતાના પતિનું નામ જાહેરમાં લે એના પતિનું આયુષ્ય ટૂંકું થાય છે. જેટલી વાર તમે બોલો ને નામથી નહીં બોલાવવાનું. પેલા કેટલી મર્યાદા હતી વિચારતો. એક બેન કથામાં આવે ને પછી એમના ઘરવાળાનું નામ હતું વાસુદેવ, એટલે બોલાય તો નહીં. એટલે ગોર બાપાએ ધૂન ચાલુ કરાવી, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બધાએ બોલે, પણ બાજુવાળા બેન બોલે છે કે ઓમ નમો ભગવતે બબલાના બાપા દેવાય. ઓમ નમો ભગવતે. બાજુવાળાએ કીધું કે આ બબલાના બાપા ક્યાંથી આવ્યા? તો કે ઈ અમારા ઈનું નામ છે વાસુદેવ. ન બોલે. કેટલી મર્યાદા વિચાર. તો ભગવાન વાસુદેવ કૃષ્ણ કહે છે. રાધાજી શુક એટલે પોપટને મંત્ર દીક્ષા આપી અને રાધાજીએ સુખદેવજીને કીધું જાઓ કૃષ્ણના નામનો તમે ગામડે ગામડે જને જને પ્રચાર અને પ્રસાર કરો. ત્યારે 18,000 શ્લોકની અંદર રાધાજીએ કીધું છે કે હું આ સુખદેવને મારો શિષ્ય બનાવું. પોતે એને નથી ભૂલી નથી ગયા, ધ્યાન રાખજો. પણ કીધું તો હવે મારે તમને તમારું નામ લેવું હોય તો તમારે સ્ત્રી શબ્દ જ્યાં આવે ભાગવતમાં ત્યાં માનજો કે રાધાજીનો શબ્દ એ સ્વરૂપ છે. સ્ત્રી શબ્દ જ્યાં આવે એ સ્વયં રાધા છે. તો શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આપણો પ્રશ્ન એ છે, કથા એ છે કે શ્રી એટલે રાધા અને કૃષ્ણ એટલે રાધા રમણ ભગવાનને આપણે વંદના કરીએ અને આવો ભગવાનને પ્રાર્થના કરો કે અમને ભગવાન શ્યામની પ્રાપ્તિ કરાવે. રાધે 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 श्याम से मिला रे. राधे 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 श्याम से मिला रे. राधे 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 श्याम से मिला. बोलो राधे 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 श्याम से मिला रे. ભગવાન ત્રણ પ્રકારના દુઃખને ટાળે છે એવા વૃંદાવન વિહારી નંદ નંદન યશોદા નંદન બાકી બિહારી ભક્તજન વંદન એવો ત્રિલોકનો નાથ કૃષ્ણને આપણે વંદન કરી. આવો પ્રેમ અને ભાવથી જય જયકાર કરીએ અને પછી બીજા શ્લોકમાં એના વક્તાની વંદના કરી છે. બોલો રાધા રમણ ભગવાન વૃંદાવન વિહારી જય જયકાર જે બોલે એનો જગતમાં જય જયકાર થાય. એટલા લોકો બેઠા હોય ને અમારે રસોડામાં રાજુભાઈ નો પડે કઈ કેમ નવીનતા લાગે. ભગવાનનો જય જયકાર, નામ સંકીર્તન દરેકે અલગ અલગ રીતે પોતાનું મંતવ્ય રજૂ કર્યું. જ્યારે અર્જુનનો વારો આવ્યો, અર્જુનને પૂછવામાં આવ્યું કે બોલો અર્જુનજી તમને શું દેખાય છે? તો અર્જુને કીધું કે જે મને ફક્ત માછલીની આંખ દેખાય છે. કહેવાનો મતલબ એનો લક્ષ્ય હતો માછલીની આંખ વીંધવાનો. જો માછલીની આંખ વીંધી નાખે તો દ્રૌપદી એમને વરમાળા પહેરાવે. એવી રીતે અમારું લક્ષ્ય ફક્ત એટલું જ છે. અમારા તમામ યજમાનોના પિતૃઓના મોક્ષાર્થે આ યોજનામાં હાથ ધર્યું છે અને અમારે તમામ યજમાનોને ખુશ કરવાના છે, એમના પિતૃઓને ખુશ કરવાના છે, સાથે સાથે અમારા ભૂદેવોને પણ અમારે ખુશ કરવાના છે અને અમને આર્થિક યોગદાન આપનાર તથા આમ જનતાને પણ અમારે ખુશ કરવાના છે. અમે જે અમારો પ્રોગ્રામ હવે દિન પ્રતિદિન આગળ વધી રહ્યો છે. ખાસ કરીને જે લોકો જન્મોત્સવ ઉજવવામાં સામેલ થશે તેને ખ્યાલ આવશે કે વેરાવળ શહેરની અંદર
કદાચ આ પ્રથમ આયોજન અમારું હશે, અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. નંદ મહોત્સવમાં આપણી સંખ્યા એટલી થવી જોઈએ કે જેથી કરી વેરાવળ શહેરમાં શ્રી સિદ્ધાર્થ સોસાયટી સેવા સમિતિ આયોજિત 51 પોથી જ્ઞાન યજ્ઞનું નામ ગુંજતું થાય. કેવું સરસ મજાનું સ્થળ માં ગાયત્રીના સાનિધ્યમાં આપણે આયોજન ગોઠવ્યું છે અને આ આયોજનમાં બધા સહભાગી થઈ ઉમંગભેર ભાગ લે એવી અમારી વિનંતી છે. એક અગત્યની જાહેરાત, તારીખ 9/4/2011 રોજ રાત્રિના 10 કલાકે અમોએ સરસ મજાના લોક ડાયરાનું આયોજન કર્યું છે, જેમાં રાજકોટના નામાંકિત ગાયક વૃંદ આપની સમક્ષ થવા બદલ અમે આપનો ખૂબ ખૂબ આભાર માની મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. ચાની પ્રસાદીની વ્યવસ્થા અમારા તરફથી કરવામાં આવેલ છે, તો બનશે ત્યાં સુધી અમારી વ્યવસ્થા એવી છે કે આપને બેઠા બેઠા શ્રોતા મંડપની અંદર જ ચાની પ્રસાદી મળી જાય, અથવા તો આપને અનુકૂળ હોય અને ચા પીવા માટે કાઉન્ટર ઉપર જવું હોય તો પણ આપની સગવડતા ખાતર અમે આયોજન કરેલ છે. ધન્યવાદ. ભીષ જય ભવરોગિણાં ગુરવે સર્વલોકાનાં શ્રી દક્ષિણા મૂર્તયે નમઃ. શ્રીમદ ભાગવતના મહાત્માની કથા પદ્મ પુરાણ અંતર્ગત બીજા અધ્યાયના આ બીજા શ્લોકની અંદર ચિત્ર શબ્દ ચિત્ર પુત્રેતિ તન્મયતયા કરવો વિનય દોષ. હે પુત્ર હો રે બેટા, એક વર્ષ માટે આપણા બાળકને હોસ્ટેલમાં મૂકીએ છીએ. એના મા બાપને જ્યારે હૃદયમાં દુઃખ થતું હોય તો જેનો દીકરો આજ ઘરનો ત્યાગ કરીને નીકળે એ પિતાની વ્યથા કેવી હોય. એ વ્યાસ પુત્રે તન્મયતયા કરવો વિને દોષ તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોષ્મી. હે પુત્ર, ઓરે બેટા, સુખદેવજી આગળ છે, આવું ચિત્ર બનાવ્યું, શબ્દ ચિત્ર બાળકના રૂપમાં આગળ છે અને વેદ વ્યાસ મોટી ઉંમરના હે પુત્ર હે પાગલ બન્યા છે. ઉભરે બેટા ઉભરે. અને સુખદેવજી મહારાજને થયું કે આ પરમહંસ મહાન સંત આચાર્ય એ જગતનો સામાન્ય બાપ દોડ્યો હોત તો મને ચિંતા નહોતી, પણ મારો બાપ તો વેદના રચયિતા છે, વેદ વ્યાસ. અને હવે શું કર્યું સુખદેવજી મહારાજે કે હવે મારા પિતાને મારે કેમ જ્ઞાન દેવું? દીકરો બાપને જ્ઞાન દે છે. કેવી રીતે? એક ઝાડવામાં પ્રવેશ કરીને એક વૃક્ષ ઝાડવું બોલે છે, વૃક્ષ બોલે છે. ઉભાર્યો બાપ. હવે તમને એમ થાય ઝાડવું બોલે એવું ભાગવતમાં લખ્યું છે, વાંચજો, લખ્યું છે વૃક્ષ બોલે. હવે આપણે એમ થાય ઝાડવું બોલે એવી શંકા થાય. આપણે શંકા કરતામાં બહુ થાય, આપણે માનવ જીવન છે ને, આપને શંકા થાય કારણ કે આપણો પાડોશી આપણી હારે ન બોલતો એટલે ઝાડવું બોલવામાં શંકા થાય. કદાચ બોલે છે, ઝાડવા બોલે છે. કેવું બોલે છે? સરોવર તરોવર સંત જન અને ચોથા વર્ષે મેં પરમાર્થ ને કારણે ચારે ધરિયા દે. વનમાં રજડતી દૂધ બીઠા. મારો કવિ કહે છે ગાય કેવી છે? વનમાં રજડે. આખો દી ગાય ચારો ચરવા જાય, આખો દિવસ ચરે અને પછી દૂધ કોને આપે? એના બળદને દેવાને બદલે આપણા છોકરા આપણા બળદિયા આપી જાય છે. કવિ કહે છે વનમાં રજડતી નથી પીતી રે પોતાના દૂધ
ઝાડવું એક સંત છે, સરોવર તરોવર સંત જન છે. એમાં પાકેલા ફળ આવે છે. એટલે સુખદેવજી મહારાજને એમ કહ્યું, મારે મારા બાપને જ્ઞાન, મારે કંઈક કેવું છે, તો હું ઝાડવામાં પ્રવેશ કરીને પછી બોલો કે હે બાપ, હે વેદ વ્યાસ, અમે જળ જેવા ઝાડવા અને અમારા પણ દીકરા છે. આ પાકેલા ફળ છે ને અમારા દીકરા છે. હે પિતાજી, અમારે આશરે કોઈ ભૂખો તરીસો આવે તો અમે એને આશરો આપીએ, એટલે શીતળતા આપે. ઝાડવું છે ને એ શીતળતા આપે છે. અમને લાકડી મારે, પથ્થર મારે, પણ અમે અમારા પાકેલા ફળ એને આપી દઈએ. કારણ કે આપી દેવામાં મજા છે, રાખવામાં મજા નથી. કારણ કે કીધું છે હે પરોપકારાર્થી તમકાર, દઈ દેવા મજા છે. पराया दर्द अपनाए उसे आए, उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान कहते हैं. ઠાકોરજી આપ્યું હોય ને કથા સાંભળીને અહીંથી ઘરે જાવ ને તો ક્યાંક દવાખાનામાં ડોક્યું કાઢજો. કેટલાક ગરીબ માણસોને આજે દવાની જરૂર છે ભાઈ. કથા સાંભળીને ગયા પછી કોકના કુબામાં જોજો કે એના બાળકો ભૂખા થઈ જાય છે. કથા સાંભળીને ગયા પછી એવું વિચારજો, એકાદ બાળકને પુસ્તકનું દાન આપીએ અને આપણાથી બાળક ભણે, એ ભાઈ અભ્યાસ કરે તો કથા સાંભળી કહેવાય. એક વૈષ્ણવ કથા સાંભળી 4-5 દિવસની અને ઘરે જતા હતા. ત્યારે એમ થયું ચાલો અમારા સગાને દવાખાનામાં દાખલ કર્યા છે, હોસ્પિટલે મળતો જાઉં. 100 રૂપિયાના કિલો સફરજન, કારણ કે હારું લગાડવા મનાવવા માટે જાય છે, 5 કિલો સફરજન લઈને ત્યાં જાય છે. મળ્યો, સમૃદ્ધ માણસ છે. પણ એ પગથિયા જયારે પાછો વળીને ઉતરે ત્યારે એક 30 વર્ષની યુવાન સ્ત્રી રડે છે. તો વૈષ્ણવને એમ થયું હું કથા સાંભળીને જાઉં છું. પૂછ્યું બેન શું કામ રડે છે? તેરા દેશની દીકરી જેના કપાળમાં, જેના માથામાં સેથો ભર્યો છે, એ રડતા રડતા એટલું બોલી હતી કે ભાઈ મારા ધણીને લઈને આવી છું, મારા 2 વર્ષના ફૂલફુલિયા મારા બાળકો ઘેરે મૂકીને આવી છું. ભાઈ મારું મંગળસૂત્ર વેચીને આજ હું બેઠી છું અને હવે 500 રૂપિયાની દવા લેવી છે ને જો નહીં લેવાય તો મારું સૌભાગ્ય વહી જાય, મારું મંગળસૂત્ર તૂટી જાય, મારો સેથો ભૂસાઈ જાય. ત્યારે એ કથા સાંભળનારો આ વૈષ્ણવે ખીચામાં હાથ નાખ્યો અને કીધું લે બેન એમાં શું મોટી વાત છે. 500 રૂપિયા લઈ મેડિકલમાંથી દવા લીધી અને ઓપરેશન થિયેટરમાં સૂતેલો એનો ધણી એની ડોક્ટરને હાથમાં આપે અને એના એ 500 રૂપિયામાંથી કથા સાંભળી જનારા વૈષ્ણવના હાથમાં દે. હવે જ્યારે એને દુઆ મળી જાય ત્યારે એને ઇન્સાન કીધો છે ને માનવ કીધો છે. કબહો ન ખાલી જાય તુલસી હાય ગરીબ કી કબહો ન ખાલી જાય, મોએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હોગા. तुलसी हाय गरीब, तुलसी हाय गरीब की कबहू न ખાલી જા. એવું નહીં માનતા કે એ વખતમાં પેલા વરદાન ને શ્રાપ હતા, અત્યારે છે મળે છે. કોઈની આતરડી દુભાવીએ તો શ્રાપ લાગે છે અને કોકના જો આશીર્વાદ, કોકના આહુડા પડી જાય એને અટકાવી દો ભાઈ તો ખરેખર તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જા. એકાદ કામ કરો, સપ્તાહ સાંભળ્યા પછી એકાદ કરો તો સાંભળજો કે મેં 8 દિવસ ગાંગર્યા છે, બરાબર છે. એકાદ કરો. તુમ આયો જગત में तुम हंसे जग रोय ऐसी करनी कर चलो तुम हंसे जग रोय. એકાદ કામ કરો. માટે હે બાપ તમે મને રોકોમાં, હું જગતનું કલ્યાણ કરવા નીકળ્યો છું. કોણ કહે છે? સુખદેવજી ઝાડવામાં પ્રવેશ કરીને. અમે જળ જેવા ઝાડવા, અમને કોઈ પથ્થર મારે, લાકડી મારે, તમે એના બદલામાં
ફળ આપીએ છીએ, એને સાયડો આપીએ, છાયા આપીએ છીએ. સુખદેવજી મહારાજ વૃક્ષમાં પ્રવેશ કરી સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ, બીજાના હૃદયમાં જે પ્રવેશ કરનારા, ઝાડવાના હૃદયની અંદર પ્રવેશ કરીને ઉપદેશ આપનારા એવા સર્વભૂત હૃદય એવા સુખદેવજી મહારાજને વંદના કરી આવો પ્રેમ ઓર ભાવથી જય જયકાર કરો. આપણા ભાગવતના પરમ વક્તા છે સુખદેવજી મહારાજ. મંગલ પ્રવેશ છે ભાગવતમાં, અને સુખદેવજી વક્તા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કથા શરૂઆત ન થાય. બોલીએ ભાવથી, બોલીએ સુખદેવજી મહારાજ કી જય, શુકાચાર્ય મહારાજ કી જય. વ્યાસઃ અનેન વેદ વ્યાસઃ. આપણે વાત કરી, વ્યાસનો અર્થ થાય વિસ્તાર. એક વેદના 4 વેદ બનાવ્યા, ખુદ શાસ્ત્રો બનાવ્યા 6, 4 શ્લોકના 18,000 શ્લોક બનાવ્યા. અને એનો દીકરો સુખદેવ પિતાના ઘરનો ત્યાગ કરી સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ, સર્વભૂત હૃદય બનેલા આવા સુખદેવ મહારાજને વંદના કરી છે. અને હવે આપણે બધાએ વક્તાને તો વંદન કર્યા, કૃષ્ણને વંદન કર્યા, અને હવે જઈએ નૈમિષારણ્યમાં. જ્યાં સુધી ન જાય ત્યાં સુધી આપણી યાત્રા અધૂરી રહી. ચાલો બધા નૈમિષારણ્ય છોડી દો વેરાવળ, ગાયત્રી શક્તિપીઠને સાથે યાદ કરી સંસ્મરણ કરીને આવીએ આપણે એક વેદ વ્યાસજીના શ્લોક દ્વારા બતાવીએ છીએ. નિમિષે સુતમાસીના અભિવાદ્ય મહામતે કથામૃતરસાસ્વાદઃ કુશલઃ શૌનકો બ્રવીત. કર્મ દ્વારા કરેલો એક ક્રિયા યજ્ઞ છે. અને અત્યારે 5-7 જણા આપણે 2-25-50 જણા બધા ભેગા મળી અને જ્ઞાન ગોષ્ઠી કરો, એને જ્ઞાન યજ્ઞ લીધો છે. તમારા તુલસીના મત પ્રમાણે ક્રિયા, દ્રવ્ય અને જ્ઞાન, આ 3 માંથી શ્રેષ્ઠ યજ્ઞ કયો છે? કોઈને ખરાબ કીધું નથી, પણ તુલસીના મત પ્રમાણે. મજન ફલ પે કઈ તત્કાલા કાક હોઈ પીક બગલા. હનુમાનજી જયારે અશોક વાટિકામાં વધાર્યા સીતાની શોધ માટે, અને અશોક વૃક્ષ ઉપર બેસી અને પોતે રામચરિત માનસ ગાન કર્યું, એટલે રામજીની ગુણ ગાય છે. ત્યારથી આવી પરંપરા આવી છે. કદાચ હનુમાનજી ઉપર બેઠા અને શ્રોતા નીચે બેઠા સીતાજી. એટલે એમ નહીં માનતા કે ઉપર બેઠા છે મહાન છે ને અહીંયા આપણે બેઠા નહીં, એવું નથી. નહીતર માં જગદંબા છે, ભક્તિ સામાન્ય હોય, પણ એક પરંપરા છે. આ ત્યારથી પરંપરા ચાલી. વ્યાસ વક્તા ઉપર વક્તા બનવું બહુ સરળ છે, પણ શ્રોતા બનવું બહુ કઠિન છે. માટે સૌનક મહારાજ એ બધા શ્રોતા બન્યા છે. શ્રોતાઓ તો પોતાનું સ્થાન મેળવી લીધું, નૈમિષારણ્ય બની ગયું, શ્રોતાઓ આવી ગયા છે 88,000 ઋષિમુનિઓ. પણ હવે ખોજ છે વક્તાની, સારા વક્તાની ખોજ છે. વક્તા કેવો હોવો જોઈએ? દૃષ્ટાંતમાં કુશળ અને ધીર અને ગંભીર. એ જ એના આને વૈષ્ણવો, વિરક્તો વૈષ્ણવો, વિપ્રો વિરક્ત. વક્તાઓના લક્ષણો બતાવ્યા છે અને શ્રોતાઓના પણ લક્ષણો છે. કેવા શ્રોતા હોવા જોઈએ? આ માઇટમની કથા ચાલે છે. યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી. ગીતામાં કીધું છે ભગવાન કૃષ્ણએ કે એ યથા મામ પ્રપદ્યન્તે તામસ તથૈવ ભજામ્યહમ. મારો ભક્ત મને જે રીતે ભજે એ રીતે હું ભજું છું. પછી યોગીના રૂપમાં ભજે તો હું યોગેશ્વર થઈને આવું છું, અને કોઈ ભક્તના રૂપમાં ભજે તો નરસિંહ મહેતાને ત્યાં ભગવાન શ્યામળીઓ બનીને આવે છે. કભી રામ બને છે, કભી શ્યામ બને. કભી રામ બને છે, કભી શ્યામ બને છે. કલ્યાણા પ્રભુજી કલ્યાણા. ગ્લાનિર્ભવતિ ભારત
અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજા. હવે વક્તા પધાર્યા છે શુદ્ધ પુરાણિક મહારાજ. એનું નામ છે રોમહર્ષણ. પાછો પરિચય મેળવી. આનું નામ શા માટે શુદ્ધ પુરાણિક બન્યું? જેની માં બ્રાહ્મણ છે અને પિતા ક્ષત્રિય છે. એટલે એ વખતમાં તો એવું હતું. અત્યારે તો વર્ણ આજે સમાજમાં જોઈએ તો ન ક્ષત્રિય ન કેટલું બધું આજે વર્ણભેદ રહ્યા છે. એટલે વેદવ્યાસજીની પાસે એ પ્રશ્ન આવ્યો કે હવે આની માં બ્રાહ્મણ છે ને પિતા ક્ષત્રિય છે, તો આને ન બ્રાહ્મણ કહેવાય ન ક્ષત્રિય કહેવાય. એટલે વેદવ્યાસે કીધું કે આને સૂત જ્ઞાતિ આપો, સૂત જ્ઞાતિ. હવે એને વેદ ન ભણાવાય તો એને પુરાણ ભણાવો. એટલે વેદ વ્યાસીએ એ બાળકને પોતાના આશ્રમમાં રાખી એનું નામ રાખ્યું છે રોમહર્ષણ. અને કીધું બેટા તું અહીંયા છે ને હું તને પુરાણ ભણાવીશ. એટલે પુરાણમાં પારંગત બન્યા. એટલે એની સૂત જ્ઞાતિ છે અને પુરાણ ભણ્યા એટલે શુદ્ધ પુરાણિક મહારાજનું નામ પડી ગયું. અને શુદ્ધ પુરાણિક મહારાજ એટલે ભાગવતના પરમ વક્તા પધાર્યા છે ગંગાને કિનારે. ચરણ ધોઈ ચરણામૃત લીધું અને કીધું બાપ હવે અમને કથા સંભળાવો, અમે અધિકારી શ્રોતા હોઈએ તો. અમારા દક્ષિણામૂર્તિ ભગવાન જયારે હિમાલયના શિખરોમાં તપ કરવા ગયા ત્યારે રામની ઉપાસના કરીને દક્ષિણામૂર્તિ સ્વરૂપ થયેલા છે. વૃદ્ધા શિષ્યા ગુરુર યુવા, વૃદ્ધા શિષ્યા ગુરુર યુવા. દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં લખ્યું છે કે ગુરુ એ યુવા છે દક્ષિણામૂર્તિ અને એમના શિષ્ય વૃદ્ધ છે. દક્ષિણામૂર્તિ મહાદેવ જ્યારે બિરાજમાન સ્વરૂપમાન વિના સાક્ષાત્કાર થયો ગુરુ મહારાજને. આપણે આપણા સૌરાષ્ટ્રના એ મહાન પુરુષ મોજીદળને આંગણે નાથ ભગવાન નથુરામ શર્મા અમારા ગુરુ મહારાજ જ્યારે પધાર્યા ત્યારે એમના માતા છે ને માં નંદુબા એ નદી વાસર નદીની અંદર કપડા ધોતા હતા. કીધું માં આપણો નથુ આવ્યો છે. જેનો દીકરો ભગવાનને મેળવીને આવ્યો એ માને કેટલો આનંદ હોય વિચાર તો કરો. એક દીકરો સારી પોસ્ટમાં હોય, મામલતદાર હોય, અધિકારી હોય, એની રજો. અને પછી કથાની આગળ માયતકની કથામાં ધુધુકારી આત્મદેવ બ્રાહ્મણની કથા આવે છે. પણ ગુરુ વંદના લેવી છે. નાથ અમારા કૃપા નિદાન દક્ષિણામૂર્તિ શ્રી ભગવાન ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, નાથ ભગવાન તમારી જય જય હો, નાથ ભગવાન તમારી જય જય હો. સીતારામ રાધે સીતારામ રાધે શ્યામ, સીતારામ રાધે શ્યામ. માં સરસ્વતી જ્ઞાનદાત્રી છે. નવરાત્રી ચાલે છે અને ગાયત્રી માના દિવ્ય પટાંગણમાં બેઠા છે. અત્રે ઉપસ્થિત બધા શ્રોતાઓને મારી ખાસ ખાસ વ્યાસપીઠ ઉપરથી વિનંતી છે, જ્યાં બેઠા હોય, જ્યાં ઊભા હોય, જ્યાં ચાલતા હોય ત્યાં 5 વખત ગાયત્રી મહામંત્રનો ઉદ્ઘોષ કરીએ. કારણ કે મનની શુદ્ધિ એ બુદ્ધિની શુદ્ધિ માટે એ મહામંત્ર છે. વેદ ભગવાન રામ શર્મા આચાર્યજી મહારાજનો આ ભારત વર્ષને સંદેશો છે. એ આપણે લહેરાવીએ. બધા પ્રેમથી બોલજો. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. મંત્ર થાય. મનની શુદ્ધિ માટે મહામંત્ર છે ગાયત્રી મહામંત્ર. બુદ્ધિના દેવી છે ભગવાન સૂર્ય. માં સરસ્વતીને આપણે વંદના કરી છે. હે માં સરસ્વતી, મારા જીભના ટેરવા ઉપર આવી યોંત પ્રવિશ્ય મમ વાચ ઇમામ પ્રસુપ્તામ. હે મારી માં, હે સરસ્વતી વીણા વાદિની, મારા મનના એ મંદિર ઉપર આવી અને હે માં ભગવતી તું એવું ગાન કરાવજે કે અમે કૃષ્ણનું ગાન કરીએ, અમારા ગુરુનું ગાન કરીએ, જેથી કરીને અમારી બુદ્ધિ પ્રબળ બને. दुनिया के सताए लोग यहाँ सीने से लगाए जाते
ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया। ऐसी करी गुरुदेव कृपा मेरा मोह का बंधन तोड़ दिया। मैं दौड़ रहा दिन रात सदा जग के सब कार विहारण में ऐसी करी गुरु કિનારો એમાંય પાછા સંતોનું સંમેલન કુંભ મેળો અને કુંભ મેળામાં પાછા વક્તા પણ સંત છે સુત પુરાણિક મહારાજ. અને ફરી આ કથા કરીએ એટલે અમને ગંગાને કિનારે જે કથા કરવા જઈએ છીએ જે ચરિત્ર દેખાય એવું લાગે છે. આ ભાગીરથી ગંગા વહેતી હોય બધા ભાગવતો છે એમાં અમારે વિજાનંદભાઈ વાળા બધા અમારે કથા કરવા ત્યારે એવા સદગુરુ નાથ ભગવાન જેવા કોઈ સદગુરુ મળે તો તરતા શીખી જાય છે. काट पड़ो थे पूर्व जन्मनो काट चढ़ो थे पूर्व जन्मनो काट पड़ो थे ओला पूर्व जन्मनो मंजू मंझाय से हो मनडो मानवनो मांजो मंजाय से चलो आयो जवानो एक लो रे चलो आयो जवानो एक लो रे ज्ञान की वाणिया केरा ज्ञान थी वाणिया तेरा चलो आयो जवानो एक लो चलो आयो जवानो एक लो माटे साता सदगुरु ने देव जोरे माटे भक्ति रूपी बात मांग जोरे भक्ति रूपी बातों ज्ञान थी वाणिया तेरा ज्ञान थी वाणिया तेरा रे हसलो आयो जवानो एक लो रे ગુરુ કૃપા એ કેવલમ. હવે વક્તા મળ્યા છે, શ્રોતાઓ પણ ગંગા કિનારે આવી ગયા છે. ગંગાને કિનારે કથાની ગંગા હવે શરૂ થાય છે, પણ આપણે એક